આગળ એમ કીધી ને નાસ્તો બની ગયો તો તે નાસ્તો બની ગયો એમ બોલી હતી મેં વધારે કામ થઈ જાય ને તો આમ વોમિટિંગ જેવું હતી થાય છે 2-3 વાર એવું થયું ખરું કે હમણાં થઈ જાય ને એક માખીએ છે ને મને કવરાવી દીધો ખાલી 10 મિનિટ આખું બંધ કરીને એક માખીએ કવરાવી દીધો પછી એમ મામાતું દૂધીનું શાક જે આપણે જરાય ભાવ કોઈ પણ આજે મેં કીધું કે ભાઈ દૂધીનું શાક બનાવો એટલે બનાવ્યું હતું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોનલમાં. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અને અત્યારે વાગી ગયા છે ભાઈ સવારના 7:30 અને આપણે આજ વહેલા ઉઠી ગયા હતા કેમ કે ભાઈ 2 દિવસથી કામ ઉપર ગયો નહોતો, તબિયત ખરાબ હતી, લૂઝ મોશન, ઉલટી, તાવ, માથાનો દુખાવો બધું ભેગું હતું. એટલા માટે 2 દિવસથી કામ ઉપર ગયો નહોતો. આજે વહેલો ઉઠી ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. ભાઈ નાસ્તો અત્યારમાં નાસ્તો બનાવ્યો કે ક્યાં છે હું કે ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. હાલો બધા નાસ્તો કરવા આવી. ક્યાં છે નાસ્તો? ક્યાં છે નાસ્તો? રસોડામાં. સીધું હાલો નાસ્તો કરવા. નાસ્તો છે એ ક્યાં? રસોડામાં. તો હાલ લઈ લે બહાર. લાઇટે વહી ગઈ ભાઈ. આમ અત્યારમાં લાઇટે વહી ગઈ ને એટલી ખતરનાક જોરદાર ગરમી થાય કે ભાઈ વાત પૂછવામાં. સારું ચાલો ભાઈ તો નાસ્તો કરી લઈએ છે અને મળીએ છે નાસ્તો કરીને. તો ભાઈ બેઠી ગયા છે નાસ્તો કરવા, હું નથી બેઠો. એ જો શું છે ને તો આગળ એમ કીધી ને નાસ્તો બની ગયો તો તે નાસ્તો બની ગયો એમ બોલી હતી. મેં એમ પૂછ્યું નાસ્તો ક્યાં છે તો કે રસોડામાં. શું છે? ચા ને બટર. સારું ચાલો ભાઈ તો હવે હું નાસ્તો કરી લઉં. નાસ્તો કરવાની ઈચ્છા તો છે નહીં, કાંઈ ભૂખ લાગી નથી, પણ મારે દવા પીવાની છે તો ભાઈ નાસ્તો કરવો પડે નકર પાછી આગળ આ રાડું પડીએ. સારું ચાલો ભાઈ તો નાસ્તો કરી લેજે ને મળીએ છે નાસ્તો કરીને. તો બના રહેજો આગળ વિડીયો. આપણો નાસ્તો પતી ગયો અત્યારના પોરમાં અને ભાઈ આપણે જાજુ ખાવાનું નહોતું. જાજુ ખાવાવાળા માણસ જાય બેઠા છે. જાજુ કોઈ ન ખાતા હોય, બધી ખાતા હોય એટલું જ ખાતા હોય. તો મારી પહેલા ખાવાનું ચાલુ કર્યું, મેં વહેલાથી ચાલુ કર્યું. મેં તો નાસ્તો કરી લીધા તો જીવો હાટું છે. જેનું પાણી પી લીધું આગળ. આ જો ને વાટે ઊભો આગળ પાણી પીતો હતો. પાણી પી લીધું તો તરફ લાગી ગઈ એટલે કોન્સન્ટ્રેટ જો. નથી દેવું. સારું ચાલો ભાઈ તો હવે વાત થઈ ગયો છે ટાઈમ દુકાને જવાનો. તો જાઉં છું દુકાને ભાઈ. 2 દિવસથી સોમ મંગળ ગયો નહોતો તો આજ તો ભાઈ જવું જ પડીએ. સારું ચાલો ભાઈ તો મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. તો બના રહેજો આગળ વિડીયોમાં. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 11:30. આપણે બધું કામ કરી અને નવરા થઈ ગયા છે અને હવે રસોઈ જ બનાવવાની છે. તો રસોઈમાં આપણે મગ ભાત બનાવવાના છે. તો મેં મગે બફાવા નાખી દીધા છે અને ભાત પણ બફાવા નાખી દીધા છે. તો મગ બફાઈ છે એટલે મગ વધારવાના છે અને કપિલને પણ 12:30 વાગે આવવાનો ટાઈમ છે એટલે આપણે આવે પહેલાં રસોઈનું કામ કમ્પ્લીટ કરી લઈએ. અને ગરમી રસોડામાં તો બહુ થાય છે એટલે થોડું વહેલું બનાવી લઈએ તો સારું. અને રસોઈ બનાવીને મળીએ છીએ થોડી વારમાં. તો બન્યા રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણા મગ જો બફાઈ ગયા છે અને હવે મગ વઘારી લે છે. તો ત્યાં સુધીમાં ભાત પણ બફાઈ છે અને પછી ભાત પણ કાઢી લે છે અને 2-4 રોટલી બનાવવાની છે કેમ કે મને છે ને ભાત ઓછા ભાવે છે. તો 2-4 રોટલી બનાવવાની છે. તો રોટલી બનાવી લઉં છું અને મળીએ છીએ થોડીક વારમાં. તો વાગી ગયા છે ભાઈ 12:30 અને આપણે આવી ગયા છે ઘરે જમવા. અને આજે થોડીક તબિયત સારી છે પણ આમ શું કહેવાય થોડી વાર આમ છે ને કે આમ કામમાં હોય ને તો થોડું વધારે કામ થઈ જાય ને તો આમ વોમિટિંગ જેવું હજી થાય છે. 2-3 વાર એવું થયું ખરું કે હમણાં થઈ જાય પણ ના થયું, વાંધો નહીં. તો અત્યારે કંઈ જાજુ ખાવું નથી ભાઈ કેમ કે પછી વધારે ખાઈને પાછું બહાર નીકળે. એના કરતાં મગભાત બનાવ્યા છે કિરણે. મારે જ્યારે મગભાત ખાવાની ઈચ્છા હોય ને ત્યારે મારી ઘરે મગભાત હોય જ. કોને ખબર કેમ કિરણને ખબર પડી જાય કે શું છે એ ખબર નથી આપણે, પણ વાંધો નહીં. આપણું કામ થઈ જાય જ ને, વાંધો નહીં. હાલો હું તમારું કામ થઈ જાય એટલે મને વાસ આવી જાય કાલે બહુ. હા
સારું ચાલો ભાઈ તો જમી લઈએ છે. જમવામાં છે ભાઈ મગનું શાક, રોટલી ને ભાત અને દહીં છે, છાસઈ છે. હાલો બધાય જમવા. એમ શાક, ભાત, યાર મારે શાક ને ભાત જ ખાવાનું છે, રોટલી તારે ખાવાની. સારું ચાલો ભાઈ તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો બના રહેજો આગળ કન્ટિન્યુ વિડીયોમાં. જઈશું ભાઈ, વાગી ગયા છે 1:30, 1:30 વાગી ગયો છે ભાઈ. અને સૂતો હતો ઘડીક, પણ ગરમી એટલી થાય છે ને કે આમ પંખાની હવા ગરમ ગરમ આવે ને એક માખીએ છે ને મને કવરાવી દીધો. ખાલી 10 મિનિટ આખું બંધ કરીને એક માખીએ કવરાવી દીધો. આવો પછી એમ થયું ભાઈ મળી જાય હોવું નથી ખોટું. ભાઈ એક તો ગરમી થાય, વાહો આખો પલળી ગયો, ટી શર્ટ અંદર પહેર્યું ને આખું પલળી ગયું. પંખાની તો હવાથી કાંઈ અસર જ નથી થતી, કેમ કે આ છે ગરમી જોરદાર, ખતરનાક અને હદ બાર. એમ હું રોજ કહું છું કે આ જોરદાર છે ને જો આ આટા મારે તડકી વેળા. આટા નથી મારતી, મજા આવતી લાગે ને તડકે. તડકો તો શું અંધારા આવવા માટે એવું થઈ જશે. હું કે અંધારા આવવા માંડે, હું કેમ જાય આગળ તડકે. આપણે રૂમાલ બાંધ લેવાય, ટોપી પહેર લેવાય, તમને તો બળ પડે. સારું ચાલો ભાઈ તો હું જાઉં છું હવે દુકાને, કેમ કે ખોટો ઘડી ખાટું હોવું નથી. અમે નીંદર તો આવતી જ નથી, સુવાનો કઈ મતલબ નથી. ચાર્જર લઈ લે તો આવતો ચાર્જર લે આપણે લઈ લે. બળ બહુ પડો મારી જેમ. પણ આયા સ્પીડ ઘરમાં પડ્યો નહીં, તારે દેવાનું રોજ. સારું ચાલો ભાઈ તો જાઉં છું દુકાને અને મળીએ છીએ સાંજકના. તો બના રહેજો આગળ વિડીયોમાં. જઈશું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે ભાઈ અત્યારે 7:30 અને આવી ગયો છું ઘરે. અને ભાઈ તબિયત થોડીક બરોબર થઈ ગઈ છે અત્યારે, પણ છે ને ભાઈ બપોરનું જેમાં પછી છે ને આમ કહેવાય ને કે ડકાર આવવી જોઈએ તે આવી નથી ને, એટલા માટે થોડીક હજી મજા નથી આવતી. ગયો તો દવાખાને ભાઈ, ટેબ્લેટ લઈ આવ્યો છું. અને અત્યારે છે ને હવે જોરદાર ગરમી લાગે છે, એટલે હવે જલ્દી નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ ને તો જરી ઠંડક વળી જાય. તો સારું ચાલો ભાઈ તો હવે જાઉં છું, નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં છું અને મળીએ છીએ થોડી જ વારમાં. તો બિના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. જય ગાઈસ, ગુડ ઇવનિંગ, જય સોનલમાં. તો ભાઈ વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા કિરણ? તો તને ખબર શું હોય કે નહીં વળી? એ હું ઘરમાં ઘડિયાળ નથી તો કદી ખબર હોય? એ તો મોબાઈલમાં જોઈ લેવાય. ભાઈ અત્યારે વાગી ગયા છે 8:45 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ભાઈ. ઉપર મારા ટાંકામાં એવું ગરમ પાણી થઈ ગયું હતું ને કે મેં ખાલી ચેક કરવા હું ગયો કે ભાઈ કેટલું પાણી છે, તો આખો પાછો ભરી લો ટાંકો. તો ઢાંકણું ખોલ્યું ને તો આમ ધવાડા નીકળતા હતા. ગરમ પાણી આપણે કેમ કરીએ હીટરમાં કે ચૂલા ઉપર કેમ ગરમ પાણી કર્યું હોય ને આમ વરાળ નીકળતી હોય, એટલું ગરમ પાણી ટાંકામાં થઈ ગયું હતું આ ગરમીના હિસાબે. પછી ભાઈ બધું પાણી કાઢી નાખ્યું અને પાછો નવેસરથી ટાંકો ભર્યો ને મસ્ત ઠંડા પાણીએ નાહી નાખ્યું ભાઈ, ને મોજ આવી ગઈ ભાઈ. ને ભાઈ હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું બનાવું જમવાનું? એનું શાક કે તો ખાવા ટાઈમે કે ખાવ ને તો જોઈ લેવાનું. હું બનાવ્યું નહીં. તમે ભાઈ બારા કેમ બેઠા? બસ ઘરમાં ગરમી થઈ કે ગરમી થઈ? ભાઈ ઘરમાં છે ને ઊભા એવી પોઝિશન નથી, એટલે આ બે બહાર આવીને બેઠા. અગાઈએ ભાઈ જા. સારું ચાલો ભાઈ તો ઘડીક બેસીએ છીએ બહાર અને મળીએ છીએ જમવા ટાઈમે. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, તો ભાઈ વાગી ગયા છે 9 અને થોડી વાર બહાર બેઠા હતા અને અમે અગરબત્તી કરી હતી, એટલે માતાજીનો દીવો ચાલુ હતો. અમારા હોલમાં જમવા બેઠવાનું હોય ને એટલે પંખો ચાલુ ન કરાય, માતાજીનો દીવો જ્યાં સુધી ઓલાય નહીં ત્યાં સુધી. હવે દીવો ઓલાઈ ગયો છે તો બેસી ગયા છે જમવા. અને જમવામાં છે ને ભાઈ આપણે કોઈથી ખાતા નથી ને, એ શાક આજે આપણે સામેથી બનાવવાનું કીધું કે ભાઈ કેવાનું શાક છે એમ થોડું જ ખબર પડીએ જોવાવાળા. ભાઈ દૂધીનું શાક, રોટલા,
છાશ, દહીં. તો ચાલો બધા જમવા. સારું ચાલો ભાઈ, તો જમી લઈએ છીએ અને મળીએ છીએ જમીને. તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. જય સોનારાયણ. તો વાગી ગયા છે ભાઈ 9:30 અને આપણે જમી લીધું છે. જમવામાં હતું દૂધીનું શાક, જે આપણે જરાય ભાવતું નથી. તોય પણ આજે મેં કીધું કે ભાઈ દૂધીનું શાક બનાવો, એટલે બનાવ્યું હતું. તો ખાઈ લીધું ભાઈ, વાંધો નહીં, ક્યારેક ખાવું જોઈએ. ઉનાળામાં ઠંડુ કહેવાય એવું કિરણનું કેવું છે, આયુર્વેદનું કેવું છે, તો આપણે બેયનું માન રાખીને ખાઈ લીધું ભાઈ. વાંધો નહીં, હાલો. ના ક્યાં પોતું મારું? રવિવારે છે ને આપણે એક દોસ્તારની વાડીએ જવાનું છે. હું લેવા એમ તો પૂછ. કોણ દોસ્તાર? ક્યાં હશે? મોઠા. શું લે? કેજ્યુ લે? હા, અહીંયા બાગ રાખીશ. આપણો ખાસ મિત્ર છે. તને કેરીઓ બહુ ભાવે ને ભાઈ? આપણો એક મિત્ર છે, ખાસ ભાઈબંધ છે ભાઈ. એટલે એણે નથી રાખી ભાઈ, એના પપ્પાએ રાખી છે. એટલે એનો મને આજે ફોન હતો કે ભાઈ ક્યાં છે યાર, ઘણા ટાઈમથી શું કહેવાય યાદ કરતો નથી, ફોન બોન કરતો નથી. મેં કીધું ભાઈ હવે તો કામ ધંધામાં પડ્યા હોય, મેં કીધું એટલે ભાઈ ક્યાંથી યાદ કરીએ. તો કે આવે કે ટાઈમ લઈને આવો, ભાભીને લઈને આવી કે, અને આપણે કેરીની બાગ રાખી છે, તો કેરીઓ પણ લેતો જજે અને આપણે મળી પણ લેશું. તો ભાઈ આપણે ખાસ મળવા જવાનું છે, કેરી લેવા નથી જવાનું. કેરી લાવશું એવું નથી, કેરી નહીં લાવી, પણ એને ખાસ મળવા જવાનું છે ભાઈ. આપણો ખાસ ભાઈબંધ છે, તો મળતાય આવશું. અને રવિવારે શું કહેવાય, તમને કેરીની બાગ પણ હું દેખાડીશ. એની તમે જોઈ જ હશે ભાઈ, પણ અમે જશું ને એનો વિડીયો શૂટ કરીશું, એ તમને દેખાડીશું. અને અમારે કિરણ જો ભાઈ, ઘર એકદમ ટકાટક રાખવું હોય ને તો કિરણભાઈ ટ્યુશન લેવા આવો ભાઈ. કીડીઓ આ તારે આપણા ઘરમાં નહીં, બધાની ને એવી જ પોઝિશન છે અત્યારે. શું કહેવાય, ઉનાળો છે ને ફૂલ, એટલે કોઈ પણ જીવ જંતુ હોય ને એ અંદર ક્યાંય રહી ન શકે, એટલે ભાઈ બહાર નીકળવાના જ છે. એટલે એમાં કંઈ આપણે કેમ ભાગીએ બહાર, એમ એ બિચારા ભાગતા હોય ને ભાઈ. ને આ તારા આ વાંદરાને એવી રીતે એવું છે ને કે 2 પગું દિવાલની ઓલી બાજુ રાખીને એ ટીંગાય ને, જેથી પડીએ ને તેથી દાઢીને બાઢીને બધું ભાંગવાનું છે એનો. લાવી વાળી દો. હોશિયાર. તને દુઃખ લાગી જા. હું પાછી હાવણી હમણાં જ વિડીયો આવ્યો હતો હાવણીનો. કેમ હમણાં? એટલે કેટલો ટાઈમ થયો જોજો તમે વિડીયો. 4-5 મહિના થઈ ગયા. ગોલો ખાવો ને? ગોલો બનાવ્યો? આવીએ. સારું ચાલો ભાઈ, કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. મળીએ છીએ થોડી જ વારમાં. હેલો ગાઈસ, તો ભાઈ વાગી ગયા છે 10 અને બેઠા હતા બહાર, પવન ખાતા હતા મસ્ત મજાનો. અને પછી બારે ભાઈ પવન ધીમો થવા માંડ્યો. પછી મેં કીધું હાલ ભાઈ હવે જાય જ ઘરમાં. ગોલો ખાવાની ઈચ્છા હતી, પણ ભાઈ કિરણનું એવું કેવું છે કે ભાઈ તમને મજા નહોતી, એક તો ગરમી લાગી ગઈ હતી, તો બહુ બરફ ખાવાથી અંદર પાછી ગરમી થાય. કાં એવું છે ને? શું થાય? એટલે ઘડીક ટાઢો લાગે પણ પછી પાછો ગરમ લાગે એમ. સારું ચાલો ભાઈ, તો કિરણનું માન રાખીને આપણે કેન્સલ કરી દઈએ બરફ ખાવાનું. તો વાગી ગયા છે ભાઈ 10, 10:15 જેવું થઈ ગયું છે. તો જે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. નહીં ચાલ આવી જા. ત્યાં બહુ સેટો પડી જાય. સારું ચાલો ભાઈ, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.